विद्यार्थी मित्रों, छेल्ले वखते आपणे लेक्चर 2 ની અંદર 6.1 સ્વાધ્યાયના દાખલા નંબર 5 સુધી આપણે ચેક કરેલા. હવે આગળ આપણે સ્વાધ્યાયની અંદર જઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 6. એમાં એમ કીધું છે કે દરેક જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે. હવે અગાઉ આપણે સંખ્યા રેખાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ તો 0, 1, 2, 3, 4, 5 -1, -2, -3, -4 આ આપણી સંખ્યા રેખા છે, જે તમને અગાઉ સમજાવ્યું છે. આ સંખ્યા રેખાઓ પર તમને જે સંખ્યાઓ બે આપેલી છે એમાંથી કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ છે, એટલે કે આ બાજુના ભાગમાં છે, આ જમણી બાજુ અને આમ જઈએ તો ડાબી બાજુ, જે આગળ આપણે સમજાવ્યું છે. એનો કે નાની સંખ્યા કરતાં મોટી સંખ્યા, તો તમને બે સંખ્યા આપી, એમાંથી તમારે નક્કી કરવાનું કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો પહેલું 2 અને 9, આ બે સંખ્યામાંથી જમણી બાજુએ કઈ તો 2 અહીંયા છે અને 9 આમ આવશે તો 9 જમણી બાજુ છે, બરાબર. તો જવાબમાં થશે 9 જમણી બાજુ. બરાબર, આ તમારો જવાબ. -3 અને -8. હવે આ -3 અહીંયા છે, -8 આમ જશે તો -8 ડાબી બાજુ આવ્યો તો જમણી બાજુ કોણ થયું? -3. તો -3 એ જમણી બાજુ થઈ. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે બેમાંથી કઈ સંખ્યા મોટી, જે સંખ્યા મોટી એ જમણી બાજુ. પછી 0 અને -1, 0 અને -1, તો આ 0 અને -1, આ બેમાં જમણી બાજુ કોણ? આપણે જમણી બાજુ કરીએ તો જવાબ શું આવ્યો? 0. જમણી બાજુ જવાબ 0. પછી -11 અને 10, તો બેમાંથી કઈ સંખ્યા મોટી થઈ? ધન સંખ્યા 10 થઈ. આ ઋણ સંખ્યા એ ડાબી બાજુ આવે, એનું જમણી બાજુ છે, જવાબ થયો 10. પછી -6 અને 6, તો આ બેમાંથી ધન સંખ્યા કઈ બની? બોલો ભાઈ, 6. તો જવાબ આવ્યો 6, એ પણ જમણી બાજુ. પછી 1 અને -100, 1 અને -100, તો આ બેમાંથી ધન સંખ્યા કઈ? 1. ઋણ -100, ઋણ આ બાજુ આવશે, અહીંથી તમારે આમ જવાબ આવશે, બરાબર. તો જવાબ આવશે 1. આમ કઈ સંખ્યા જમણી બાજુ છે? હવે જો કદાચ તમને ડાબી બાજુ લીધું હોય તો તમારે અહીંયા નાની સંખ્યા લખવાની. તમને એમ કીધું કે આપેલી જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુ છે. જો ડાબી બાજુ હોય તો અહીંયા રકમ નાની થઈ જાય, તો પહેલામાં 2 આવશે, બીજામાં -8 આવશે, ત્રીજામાં -1 આવશે, ચોથામાં -11 આવશે, પાંચમામાં -6 આવશે અને -100 આવશે. આમ તમારે ડાબી અને જમણી બાજુની સંખ્યાઓને ધ્યાનમાં રાખવા માટે જમણી બાજુ મોટી સંખ્યા હોય અને ડાબી બાજુ નાની સંખ્યા હોય, બરાબર. હવે ચડતા ક્રમમાં બોલો એમ કીધું છે. જોડને ચડતા ક્રમમાં 0 અને -7, 0 અને -7. દાખલા નંબર 7. ચડતા ક્રમમાં
પૂર્ણાંક લો, દરેક પૂર્ણાંક લો. તો જો પહેલામાં 0 અને -7 આ બે સંખ્યા છે. તો જો એટલા છે 0, અહીંયા -1 -2 -3 -4. ચડતો ક્રમ એટલે શું? આ 1, એના પછી ચડતો ક્રમ 2, એના પછી 3, એના પછી 4. ટૂંકમાં મોટી સંખ્યા આપણે લખતા જવાનું. તો બેમાં નાની સંખ્યા કઈ? તો -7. તો પહેલા આવશે -7, -6, -5, -4, -3, -2, -1 અને 0. આ તમારો ચડતો ક્રમ જેને મેં જવાબ તરીકે આન્સર. એ રીતે બીજું તમને એમ કીધું છે -4 અને 4. -4 અને 4. હવે આમાં -4 અને 4 માં જમણી બાજુ કઈ છે? 4, ડાબી બાજુ -4. તો અહીંયા -4 થી 4 જઈ જવાનું. કેટલી આવશે? -3, -2 એમ લખો ને. તો જવાબ થશે -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. આ જ રીતે -8 અને -15. ત્રીજું -8 અને -15. તો બેમાંથી નાની સંખ્યા કઈ છે? બોલો. -8 ના, -15 આમ આવશે. ડાબી બાજુ એટલે ઘટતી જાય. તો -15 નાની કહેવાય, -8 મોટી કહેવાય. તો જવાબ થશે -15, -14, -13, -12, -11, -10, -9, -8. આમ -30 અને -23. ચોથાની અંદર -30 અને -23. તો તમારે નાની સંખ્યા કઈ થઈ? -30 અને આ મોટી થઈ. તો -30, -29, -28, -27 એમ કરતા છેલ્લે -23. બરાબર? ચલો હવે દાખલા નંબર 8. દાખલા નંબર 8. આ દાખલા નંબર 8 માં કીધું -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. દાખલા નંબર 8 -20 થી એમાં પહેલું છે 4, -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક. 4 ઋણ પૂર્ણાંક. તો -20 થી મોટી કીધું એટલે તમારે આ લેવાનું. તો કઈ થશે? બો -20 પછી 21 આવશે કે 19 આવશે? 19. -20, -19, -18, -17. આ 4 મોટી સંખ્યા. બરાબર? પછી બીજું -10 થી નાની. -10 થી નાની 4 ઋણ. 4 ઋણ પૂર્ણાંક. નાની એટલે ડાબી બાજુ જવાનું. તો -10 થી ડાબી બાજુ કેટલા આવે? -9 ના, -11, -10, -11, -12, -13 અને -14. આમ લખો. જો 10 થી નાની કીધું તો 11 થી શરૂ કરવાનું. અહીંયા 20 થી મોટી કીધું એટલે 19, 18, 17 અને 16 આ લઈ શકીએ. આ જવાબ આપણો નહીં ગણવાનો. આ જવાબ આપણો નહીં ગણવાનો. હેલો, ચલો ખરા ખોટા વિધાન. દાખલા નંબર 9 ખરા ખોટા. જો વિધાન સાચું હોય તો ખરું, ખોટું હોય તો F લખવાનું, ફોલ્સ. -8 -10 ની જમણી બાજુ છે. તો -8 અહીંયા હશે 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા -8 આવ્યા, અહીંયા -10 આવ્યા. તો જો -8 સંખ્યા રેખા પર 10 ની જમણી બાજુ છે. આ 10 ની જમણી બાજુ થયું કે નહીં? આ બાજુ ગયા એટલે તો પહેલું કેવું થયું? સાચું.
બીજું -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુ. હવે અહીંયા -50 હોય, 51, 52, 53 અહીંયા 100 આવે. તો 100 અને 50 માંથી 100 એ 50 ની જમણી બાજુ હતા. આ બાજુ છે ને 100, તો આ બાજુ કઈ લખ્યું? ડાબી બાજુ. જવાબ તમારો ખોટો. -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક છે ને માઇનસ. આ તો 0 એ ધન સંખ્યા છે, 1, 2 ધન સંખ્યા છે, આ ઋણ સંખ્યા. તો -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, તો સાચું. -26 કરતા -25 મોટો, તો -25 -26 અત્યારે અહીંયા -26 હોય તો અહીંયા -27 આવે, અહીંયા -25 આવે. આમ ગયા જમણી બાજુ તો સંખ્યા કેવી થઈ? મોટી. -26 કરતા -25 એ મોટો છે, તો જવાબ શું થયો? સાચો. બરાબર. હજી સંખ્યા રેખા દોરો એમ તમને કીધું. સંખ્યા રેખા પર તમારે જેટલા પગલાં ભરવાના કીધા હોય એટલા પગલાં આગળ ચાલવાના છે. આમ તમે જે સંખ્યા રેખા દર્શાવો એ સંખ્યા રેખા પર તમારે જવાબ મેળવવાનો. આમ તમારો સ્વાધ્યાય 6.1 આજે આપણે પૂર્ણ કરીએ. બરાબર. ચલો હવે સંખ્યા રેખા જે છે એ સંખ્યા રેખા પર તમારે એક રમત શીખવાની છે. હવે આપણે આ સંખ્યા રેખા પર અંકોના સરવાળા અને બાદબાકી બતાવવા માટે એક રમતનું આયોજન કર્યું. આ રમતના આયોજનની અંદર તમને 2 પાસા આપવામાં આવે. આ 2 પાસાની ઉપર એક પાસામાં વત્તા અને ઓછા લખેલા છે. આ રીતે એક પાસો છે એ એક પાસા ઉપર વત્તા અને ઓછા લખ્યા. અહીંયા વત્તા લખ્યા છે, અહીંયા ઓછા લખ્યા, અહીંયા ઓછા લખ્યા, અહીંયા વત્તા લખ્યા છે. અને એક બીજો પાસો છે, એ બીજા પાસાની અંદર આંકડા લખેલા છે. 1, 2, 3, 4, 5 એમ અંકો લખેલા છે. આમને વેગો કીધું તમને 7 આંકડાનો સરળ થાય. હવે તમારે શું ધ્યાન દેવાનું? 2 વિદ્યાર્થીઓને રમત રમાડવા બેઠા. આ વિદ્યાર્થીઓને રમત રમાડતી વખતે એક વિદ્યાર્થીએ પાસો નાખ્યો, બંને પાસા સાથે નાખવાના. તો અહીંયા 1 લખ્યું છે અને પ્લસ છે, તો તમારે 1 ઉમેરવાનું. દાખલા તરીકે આપણી આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં વચ્ચે 0, 1, 2, 3, 4, 5, 6 એ રીતે -1, -2, -3, -4, -5. હવે જ્યારે એક વિદ્યાર્થીએ બંને પાસા નાખ્યા આ રીતે મળ્યું 1 અને અહીંયા પ્લસ, તો 1 0 થી શરૂ કરી અને આપણે અહીંયા ગયા. જવાબ કેટલો આવ્યો? +1. ફરીથી બીજી વખત લખ્યું તો ત્યાં આગળ માઇનસ નિશાની અને ઉપરના ભાગમાં 4, 1, 2, 3 અને 4. તો 4 માઇનસ થાય, આને કહેવાય 4 માઇનસ. તો જો અહીંથી માઇનસ એટલે પાછળ 1, 2, 3 અને 4 અહીંથી અહીંયા સુધી. તો જવાબ કેટલો આવ્યો? -3. એટલે તમારે આ લખવાનું 1 - 4 બરાબર કેટલા? તો -3. 1 - 4, 1, 2, 3 ને 4. જવાબ -3. ચાલો હવે ત્રીજા વિદ્યાર્થી એના પાસાની અંદર ઉપર પ્લસ આવે અને બાજુમાં 3 આવે. 1, 2 અને 3 +3 થાય. તો ધ્યાન રાખજો અહીંયાથી શરૂ કરીએ તો +3, 1, 2 અને 3 અહીંયા. જવાબ કેટલો આવે? 4. માટે 1
વત્તા 3 બરાબર 4. જો ધન સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, ઉમેરવાની હોય તો એ આપણે જમણી બાજુ વધતી જાય, અને જો બાદબાકી કરવાની થાય તો એ સંખ્યાને આપણે ઋણ તરફ જવું. આમ સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એ ધ્યાનથી સમજો. ચલો, સંખ્યા રેખા પર સરવાળા પહેલા આપણે સંખ્યા રેખા પર સરવાળા. બરાબર સમજો કે અહીંયા તું સંખ્યા રેખા અલગ અલગ દોરતો જઈશ. તમને એમ કીધું 5 + 2, તો તમારે સંખ્યા રેખા દોરવાની. આ સંખ્યા રેખા પર પહેલો અંક કયો છે? 5. તો તમારે 5 તો લખવા જ પડશે. એટલે અહીંયાથી શરૂ કરીએ 0 1 2 3 4 5 6 7 8 9. હવે તમારે સંખ્યા રેખા પર પહેલો અંક કયો આવ્યો? 5. તો તમારે આ 5 ઉપર ટપકું કરવાનું છે. તો 2 કેટલા છે? ઉમેર્યા છે, વત્તા છે એટલે આપણે જમણી બાજુ. 5 માં 2 ઉમેર્યા તો આ 5 હતા, અહીંયાથી 1 અને 2 ઉમેર્યા આપણે અહીંયા સુધી પહોંચ્યા. જવાબ આવ્યો 7 + 7. તો જવાબ શું થયો? 5 + 2 બરાબર 7. પહેલા આવશે બીજું ઉદાહરણ. -3 + 5. તો પાસાની ગણતરી વખતે પહેલો આંકડો તમારો કયો છે? -3. તો તમારે અહીંયા -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 સુધી જવાનું. હવે તેને -3 તો હતા જ, અને +5 થાય એટલે ઉમેરાય. ઉમેરતી વખતે આપણે જમણી બાજુ જવાનું. તો -3 અહીંયા છે અને 5 આપણે ઉમેરવાનું. તો 1 2 3 4 અને 5 અહીંયા ટપક. આ જે ટપકું થયું એ તમારો જવાબ કેટલો આવ્યો? 2. જવાબ આવ્યો +2. જવાબ થશે +2. પહેલા સરવાળો. એ રીતે ત્રીજું -1 વત્તા -3 વત્તા 1 વત્તા -3. તો બરાબર સમજો, થોડુંક મુશ્કેલી વાળું સમજવાનું. -1 તો છે એટલે અહીંયા હું 0 -1 -2 -3 -4 -5 1 અને 2. તો -1 તો છે એટલે મારે પહેલા અહીંયા મૂકવાનું છે. બરાબર. હવે જો મેં વત્તા કર્યા પણ નિશાની કેવી મળી? ઋણ 3 મળી એટલે આપણે શું કરવાનું? ડાબી બાજુ. અહીંયાથી ડાબી બાજુ આમ જવાનું. 1 2 અને 3 અહીંયા જવાનું. તો જવાબ કેટલો આવ્યો? -4. જવાબ આવ્યો -4. ચોથું 0 વત્તા -6. 0 વત્તા -6. તો સંખ્યા રેખા ફરી દોરી. આ સંખ્યા રેખા પર પહેલો અંક કયો છે? 0. તો હું અહીંયા 0 લખું, આમ લખું, ગમે તે જગ્યાએ. અહીંયા 0 1 2 -1 -2 -3 -4 -5 -6 -7. હવે 0 તો હતા જ. હવે પાસામાં કેટલા છે? -6 થાય. તો -6 ડાબી બાજુ જોડો. તો 1 2 3 4 5 અને 6 અહીંયા જોડો. આ બંનેને ભેગા કરી અહીંયા તમે
એ બતાવો. જવાબ છે -6. આમ સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એની સમજૂતી તમારે ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા રેખા પર એક મગજમાં યાદ રાખવા માટેની નોંધ કઈ, તો જો તમારી પાસેની ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય તો બાદ કરવાની. એક ધન અને એક ઋણ તો તમારે બાદ કરવાનું. તો જો અહીંયા એક ધન અને એક ઋણ તો બાદ બાકી કરીએ. 5 માંથી 3 બાદ થાય તો 2. બરાબર. આ ધન અને આ ઋણ તો બાદ બાકી કરીએ તો જવાબ -6. જો બંને ઋણ હોય અને ઉમેરવાના હોય, બંને ઋણ હોય અને ઉમેરવાના હોય તો જવાબ -11. એનો અર્થ કે બે ધન સંખ્યાઓનો સરવાળો એ ધન મળે અને બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ મળે. એટલે અહીંયા એક નોંધ લો. નોંધ, બે ધન પૂર્ણાંક નો સરવાળો હંમેશા ધન મળે. ધન પૂર્ણાંક જ મળે. અને જો બે ઋણ પૂર્ણાંક હોય, બે ઋણ પૂર્ણાંક હોય તો તેમનો સરવાળો ઋણ પૂર્ણાંક મળે. બરાબર. અહીંયા આપણે 5 + 2 7, તો એટલે કે બે ધન પૂર્ણાંકનો સરવાળો ધન મળે. એટલે કે 5 + 2 = 7. બે ઋણ પૂર્ણાંકનો સરવાળો, બે ઋણ પૂર્ણાંકનો સરવાળો એટલે આપણે -1 + -3 -4. આમ એક ધન અને એક ઋણ મળે. આ ધન અને ઋણ, આ ધન અને ઋણ તો શું કરવાનું? બાદબાકી. ત્રીજું, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક, એક ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો બાદબાકી કરવી. આપણે ઉદાહરણ લઈએ. -3 + 5 = +2. 5 માંથી 3 બાદ થાય તો 2. એ જ રીતે બીજું ઉદાહરણ, 5 + -2 તો કેટલા થશે? 5 + -2 આ 5 ઓછા 2 આમ જવાનું 1 અને 2 તો કેટલા આવ્યા? 3. જવાબ થશે 3 + 3. આમ ધન અને ઋણ સંખ્યાથી સંખ્યા રેખા આપણે જ્યારે દોરીએ ત્યારે એ સંખ્યા રેખા પર તમે કયો અંક વધારો છો, ઘટાડો છો. વધે તો જમણી બાજુ, ઘટે તો ડાબી બાજુ. બરાબર મિત્રો? તો આજે આવી સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા એ આપણે શીખ્યા. હવે આવતા પીરિયડની અંદર આપણે આ મુદ્દાને ધ્યાનમાં રાખી સ્વાધ્યાય 6.2ના દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. તે સિવાય તમે પણ થોડાક પ્રયત્ન કરજો. જે શીખ્યા છે એને ધ્યાનમાં રાખીને આગળ મહેનત કરશો તો તમને સારું પરિણામ મળશે. નમસ્કાર.